તો સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબકતા નુકસાન થયું છે અને બાગાયતી પાક અને ઉનાળુ ડાંગરના પાકને નુકસાન થયું. ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક પલળી ગયો અને ડાંગરનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સરકાર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર. નિર્મલ, ઓલપાડમાં તારાજીના હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વાવાઝોડું અને સાથે વરસાદ, પાક પલળી ગયો છે. કેવી સ્થિતિ છે ખેડૂતોની? ચોક્કસથી કે જે ઓલપાડ તાલુકામાં મોટાભાગના ખેડૂતો દ્વારા ઉનાળુ ડાંગરની કાપણી પૂર્ણ કરીને પાક મંડળીઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો, છતાં પણ જે અમુક ખેડૂતો હતા તેનો પાક હજુ ખેતરોમાં કાપવાનો બાકી હતો અને તેના કારણે તેઓને વરસાદને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે જે આ ખેડૂતો છે ભેજવાળું ડાંગર સૂકવવા માટે સ્ટેટ હાઈવે પર પાથરવામાં આવતા હતા. જોકે વરસાદની આગાહીને લઈને જે ખેડૂતો હતા તેમણે પોતાનો પાક તો બચાવી લીધો, પરંતુ કેટલાક ખેડૂતોનો હજુ પાક બાકી હોવાના કારણે જે રોડ પર સુકાવા મૂકી હતું એ ભીનાઈ ગયું હતું, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.